શ્રી વલ્લભાધીશ કી જય. જો આપણે 5 વાગ્યાનો સત્સંગ કરવો હતો. મેં અમને કહ્યું ખરું કે અમે 10 મિનિટમાં આવીએ છીએ, પણ આ બધું આપણા હાથમાં નથી. કારણ વિનાના અમે લોકો 50 મિનિટ ત્યાં બેસી રહ્યા. એટલે ઘણી વાર તમે સમૂહમાં આવ્યા હો, વાહ ક્યાં બાત હે, ક્યાં બાત. આપણી ચિંતા વલ્લભને છે ને, સાચી વાત છે, અલૌકિક. એટલી દુનિયામાં કોઈને નથી. મને ને તમને ખબર હતી આ લાઈટ થશે? આમણે મને કીધું બધાને કેજે કોલી મોબાઈલની ટોર્ચ. વલ્લભ કે ના, તમને શ્રમ પડે એ મારાથી સહન થાય નહીં. અને આજે મને સત્સંગનું ફળ મળી ગયું. તમે બધાએ 1 કલાક રાહ જોઈ એ તો બધું બરાબર, પણ આટલું બધું પાણી વરસાદનું હવે બધાની ગાડી અંદર ના આવી શકે. આવે તો વાળવામાં તકલીફ થાય. હવે મારે તો પગે જે તકલીફ છે હું ને વલ્લભ બે જ જાણીએ. છતાંય તમે બધા કલાક બેસી રહ્યા અને ત્યાંથી અહીંયા આવ્યા, પણ કોઈના મોઢા ઉપર એવું નહીં ઇલાંટી કેટલું મોડું કર્યું ના. બધાએ શું કીધું? સત્સંગ કરશો ને. બસ મને સત્સંગનું ફળ મળી ગયું. પાત્ર વિના પીરસાય નહીં. આજે મને ખબર પડી કે પાત્રને પીરસવાનો મને આનંદ આવે છે. હવે મારે આજે સાચી બની ગયેલી હકીકત કહેવી તમને. અમે લોકો કુમુદવનથી નીકળ્યા, બરાબર? અરે વલ્લભાધીશ કી જય. જેને વિઠ્ઠલ નાથ વિચારે તેમને પ્રગટ પદાર્થ ચારે. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમે બધા થોડા હેરાન થયા, થોડા મૂંઝાણા, રહેવું કે જાવું, આ બધી વ્યવસ્થા કરી દીધી કે નહીં? હવે 10 વાગ્યા સુધી બેસવું છે ને? ચોક્કસ. હવે આ સાચી બની ગયેલી હકીકત. તો કુમુદવનથી ને ડ્રાઈવર ભાઈ મહેશ અને મિલનભાઈ બહાર નીકળીને એક જણને પૂછતા હતા, એ કે આટલામાં ચા સારી ક્યાંય મળે? હવે આટલા બધાની તો વ્યવસ્થા થાય નહીં. છતાંય પૂછ્યું કે દૂધ અમે લાવી દઈએ. અને જો અમારું મેળ પડી જતો હોય એટલે બધા એવું કીધું ના 200 જણની ન પડે. પછી નીકળવા જતા ત્યાં એક વ્રજવાસી બેન આવ્યા. કપડાં ધોવા જતા હતા ને, ક્યાં ગયા નહીં માય, એટલે માથે કપડાં ધોવા તળાવે જતા હતા. એણે આ વાત સાંભળી ત્યારે આપણી 90-92% ગાડીઓ નીકળી ગઈ હતી. એટલે આખે હવે કોઈ પૂછવાનો મતલબ નથી. તો એ બેને સાંભળી લીધું. વ્રજવાસી, એ બેનનું નામ શું ખબર તમને? કોઈ ન પાડે એવું નામ, કુંતી. કુંતી ને? કુંતી. હવે સાંભળજો આગળ બધાય. બિલકુલ ભણેલા નહીં, બિલકુલ નિષ્કંચન. એણે આ લોકોને કહ્યું કે અમે વ્રજવાસીએ, મારા ઘરે ચા પીવા આવો ને. વૈષ્ણવ હજી તો એની મારે તમને હિસ્ટ્રી કેવી છે. એટલે આ લોકો સમજી ગયા કે 5-7 જણાથી વધુ જવાય નહીં. લગભગ બધા નીકળી ગયા. અમે તો આમે છેલ્લા હોઈએ, કારણ કે કેટલાય મળવા આવ્યા હતા, નાગપુર વાળા અને અમેરિકા. એટલે થોડી વાર હું બેઠી. એટલે જેવી અમારી ગાડી આવીને મને જોઈને યુટ્યુબનું બધા સાંભળે એવા રાજી થઈને આમ ગાડીની આડે ઊભા રહી ગયા. નહીં આનોય પડી ગયો, આનોય પડી ગયા. હાથ પકડીને લઈ ગયા. પછી ગળામાં કંઠી બતાવે કે અમે વૈષ્ણવ છીએ. હવે વૈષ્ણવ કેવી રીતે થયા સાંભળો.
બેઠકમાં ગયા, નામ નો દેવાય, જે શ્રી પધાર્યા હતા. એટલે બધાને બ્રહ્મ સંબંધ આપતા હતા તો કંઠી તો આપે ને. એટલે એમણે વિનંતી કરી, ઈ કે અમને કંઠી મળે. ઈ કે અમારા ગુસાઈજી તો કબૂતર નહીં આપતા હોય તો તમને તો મળે ને. તમે સાવલી જાવ ને ત્યાં ભાદરવા ગામ છે, જોયું છે કોઈ આમાંથી? મારી ભેગા આવજો. કેટલી જગ્યાએ આવશો મારી ભેગા? તો એ ભાદરવા છે ને ત્યાં ગુસાઈજીના સુંદર રળિયામણા બેઠકજી છે. ઓલા કબૂતરને જે આપ્યું હતું ને બ્રહ્મ સંબંધ, આજની તારીખમાં ને એના વંશજ આવે છે. તો બ્રહ્મ સંબંધ લીધું, પછી કે બ્રહ્મ સંબંધ તો દીધું, હવે બોલતા ન આવડાય, લડ્ડુ ગોપાલ દઈ દો, લડ્ડુ ગોપાલ. ઠાકોરજી પૂછ કરાવ્યા. અત્યારે એના ઘરે, તમારા ઘરે મિલનભાઈ વિડીયો ઉતાર્યો છે, ઠાકોરજી પૂછ કરાવેલા. કોઈનું કશું ખાવાનું પીવાનું નહીં. તમે એનું મકાન જોજો વિડીયો. અમારે 5 જણની ચા બનાવી, કેવી સરસ ચા હતી, કાંઈ નહોતું નાખ્યું અંદર, ખાલી ચા, દૂધ ને પાણી. અને જે એને કીર્તન ગાયા છે, પછી આ બધાને સંભળાવું. આ તમારા ગ્રુપમાં મૂકી દેશું અમે, તમારા બધા માટે રેકોર્ડ. એટલે કારણ કે એને ત્યાં 200ની વ્યવસ્થા થાય એવું નહોતું. એણે કીર્તન વલ્લભનું ગાયું. એ કે અમારે માન કે તું અમને પાનખર જીવનમાં આપે ને. બધાય સાંભળજો, આ તો નાનું એક વાત. તું પાનખર આપે ને તોય તારી પાસે રાખજે. સમજ્યા બધાય? પાનખર એટલે દુઃખ આવે, તકલીફ આવે, આપજે, કારણ કે અમે તારા છીએ ને. એ કે 2 છોકરા બાજે ને, પાડોશીનું ને આપણું. તો આપણે પાડોશીના છોકરાને લાફો મારીએ કે આપણા? તો આપણે તકલીફ થાય તો વલ્લભ આપણને ખીજાય કે સામેવાળાને? પછી એને બીજું ગાયું, મેરો મન ડોલ રહ્યો હે વૃંદાવન જાને કો. અને જેણે 4 કડી ગાય, ગોકુળ શું કામ જવું છે? તો કે ઠાકોરજીને ભોગ ધરાય ને, યશોદાજી ધરે ને, મારે હાથ લગાડવો છે. એ કે મારે વૃંદાવન એટલે જવું છે, રાસ થતું હોય ને તો મને થાપ આપે. મારે ગોવર્ધન એટલે જવું જ કે મારો વાલો એક આંગળી ઉચકે ને એને ભાર ન લાગે ને તો હું ટેકો કરું. સમજાય છે બધાને? અને મારે બરસાના એટલે જવું જ કે હોળી રમતા હોય ને તો મારે એને લઠ મારવો છે. તો બધાને એવું થાય કે તમને ક્યાં મળી જાય છે આ બધા પ્રસંગો કેતી હો. તો આજે તો આ બધાની હારે બહેનો જ, હું એકલી નહોતી, નહીતર એમ થાય કે ઈલાબેન ખોટું બોલતા હશે. હવે તમે એઠા પેઠા ગયા, દર્શન કર્યા, આમ ઝાડ વૃક્ષને વાળેલું જ. એના ઘણા બધા ભાવ છે, એમાંથી હું બધાનો એક એક ભાવ કહીશ, કારણ કે હવે રાત પડી ગઈ ને, આપણે બધાને મોડું થાય. ઠાકોરજીએ કીધું કે ગોવર્ધન મેં ધારણ કર્યો. ગોપીઓ કે તું કે એટલે અમે માની લઈએ. એટલો છે ને બધાએ ટેકો કર્યો ને એટલે તે ધારણ કર્યું. એટલે તારામ ત્રેવડ હોય તો કાંઈક એવું બળ બતાવ. ઠાકોરજી જે વૃક્ષ નીચે ઊભા હતા ને, એ વૃક્ષને આમ કરીને વડોટી દીધું, વાળી દીધું. બીજું એ કે ગોવર્ધનનાથજી ઠાકોરજીને એઠા એટલે આવી જા. તો ઠાકોરજી કે પેઠા, તમે બધા મેં ગિરાજ ધારણ કર્યો છે ને બધા બેસી જાઓ. દર્શન કર્યા ને બધા. પછી ચત્રભુજ સ્વરૂપના કર્યા મારવાલા. ઠાકોરજી ક્યારે કોને કેવી લીલા બતાવે ને. અષ્ટ સખાઓ હતા, એમાં કોને ચત્રભુજ સ્વરૂપના દર્શન કર્યા હતા? કુંભનદાસ.
થોડું થોડું જ કહીશ, વધુ લીલા નહીં. પછી એઠા પેઠા ચંદ્ર સરોવર આવ્યા બધા. તમે લોકોએ જે માનસી કલાકની અમે ગાડીમાં કરી હતી જોઈ બધાએ કે નથી જોઈ? ગાડીમાં જતા હતા, પૂનમ હતી અને બધાનો આગ્રહ હતો કે ઈલા આંટી આજે મોટી પૂનમ ગ્રહણની છે તો ગિરિરાજજીની માનસી કરવી. હવે આપણે બધા તો ભેગા થયા નહીં તો અમે ગાડીમાં માનસી કરી અને તમે બધાએ જોઈ. તો એમાં ચંદ્ર સરોવરનું બધું મેં કહેલું છે, સાંભળ્યું છે બધાએ? એટલે હું નથી કહેતી. હવે ક્યાં આવ્યા આપણે? સામે તમે શ્રીજી બાવાની ચરણ ચોકી જોઈ, ગુસાઈજીના બેઠકજી જોયા. એનું ટૂંકમાં કહી દો. ઠાકોરજી ખેલવા આવતા હતા અને એવો આનંદ આવે, એવો આનંદ આવે ને. હવે બધા છાક લઈ આવતા હોય તો ઘણીવાર દૂના ભૂલી જાય. ત્યાં પેલા દૂના એવા થતા હતા વૃક્ષમાં, અમે દર્શન કર્યા છે 50 વર્ષ પહેલા. ધીમે ધીમે બધું આ તમને ને મને મળ્યું છે, આપણા છોકરાને નહીં મળે. અને એના છોકરાને તો ખાલી ડ્રો કરીને બતાવશે કે આ વ્રજ કળિયુગનો પ્રભાવ. તો ઠાકોરજી ખેલતા હતા, બધા સખાઓ દાવ દેતા હતા, ઠાકોરજીને આનંદ આવતો. ત્યાં હરજી ગ્વાલ આવ્યો. એ કે હરજી મોકો તો બડી ભૂખ લગી હે. એ કે હમણાં તો રાજભોગ આરોગીને આવ્યા. કાકાજી એ બરાબર મેરે કાકાજી કો કછું મત બોલ્યો. કોણ કાકાજી એટલે? વાહ ભાઈ વાહ, બસ બધા સત્સંગ સાંભળો છો એને મને આનંદ છે. હવે એટલું બોલીને ઊભા રહી ગયા. શું? અરજી મોકો તો બડી ભૂખ લગી હે. હવે ઠાકોરજી તો ખેલવા માંડ્યા. અરજી ગ્વાલ દોડ્યો શ્રીજી બાબાના સમાચાર લઈને. કોની પાસે? ગુસાઈજી પાસે. કેમ આટલો દોડતો દોડતો આવ્યો? શ્વાસ ચડી ગયો. એ કે ગોપાલને ભૂખ લાગી છે. ગુસાઈજી એવું ન કીધું, હમણાં રાજભોગ આરોગીને ગયા છે. બધા મુખ્યા ભીતરિયા બિચારા આરામ કરતા હતા. ગુસાઈજીએ વિચાર કર્યો, જલ્દી શું થાય? વળી ભાત જલ્દી જલ્દી અપરસ કરીને બનાવ્યા. આવો તડકો માથે લઈને ઉઘાડા ચરણે દોડતા દોડતા આવ્યા. કોણ? અહીંયા બેઠકજી જોઈ ને, જોયા એટલે ઠાકોર એ કાકાજી ક્યું આયે? જુઓ આની રીત હો. ગોપીઓને વેણું નાદ કરીને બોલાવે, સ્વાગતમ મહાભાગે. કેમ આવવાનું થયું? એ વેણું નાદ કરીને નામ દઈને તો બોલાવો જ, કન્ફર્મ કરવા કે બરાબર વિચાર કરીને આવ્યા છે. તો ગુસાઈજીને કહ્યું, काका जी यूं क्यों लाए? बाबा आपको भूख लगी थी? मैं तो यूं ही बोल रहा था. आईने લીલા જુઓ. બધા ગ્વાલ બાલ આઘા પાછા થઈ ગયા. ઠાકોરજી આમ કરીને બેસી ગયા. કાકાજી મોકો તો अपने हाथ से खानो अच्छो ही ना लागे. આ પરોગાવો આપણામાં કીર્તન આવે છે, પૂજન કરત વિનોદ સો હરી, ભોજન કરત વિનોદ કરી કરી કોર મુખાર વિંદ में દેત માત યશોદા મોદ. મોદ એટલે આનંદ થી ને. બહુ સરસ છે આખું કીર્તન. મારે જીવું તો તમને ઘણું બધું કેવું છે. તો યશોદાજી જમાડે. ગોસાઈજીએ જોયું કે બધા ગયા છે. ચંદ્રાવલીજીનું સ્વરૂપ ધારણ કરી યુગલ સ્વરૂપે અરોગ આવ્યા. એ લીલા અહીંયા થઈ છે. અને શ્રીજી બાવા અહીંયા ખેલતા હતા એ ભાવથી શ્રીજી બાવાનું સ્વરૂપ. હવે આ શ્યામ તલાઈ, શ્યામ ઢાક તર છાક આરોગત. તમે આ શ્યામ તલાઈ જુઓ. જેમ કુમુદ વનમાં પ્રભુ
છાક આરોગતા એમ શ્યામ તલાય માય આરોગતા. મધુમંગલ, શ્રીદામા, મનસુખો, તોક સખા બધાને કહ્યું ઠાકોરજી કલ હર કોઈ નઈ નઈ સામગ્રી લાયેગા, અને હું કહીશ કે સૌથી સરસ સામગ્રી કોની. બધાય ઘરે જઈને કીધું માં ઇતની બઢિયા બના દેના, ઇતની બઢિયા બના દેના. કે ગોપાલ કો આછો લગે. માં કે સારું. બધાય જુદી જુદી સામગ્રી બનાવી. મધુમંગલ સાવ નિષ્કંચન, સાંડેલ્ય ઋષિના દીકરા. માં મારે શું લઈ જાવું? તો કાજે રમવા જવાનું રવા દે, આપણે કાંઈ લઈ જઈ શકીએ એમ નથી. નહીં માં, કાના કે સંગ તો મેં જાઉંગો, કાનાનો સંગ હું છોડીશ. માં કે પરમ દિવસની ખાટી છાશ પડી છે, એ કે માં મને આપી દે. હું છે ને મંડળમાં નહીં બેસું. ઠાકોરજી બધાને મંડળમાં બેસાડે, પીરસે, મોઢામાં દે ને પોતે આરોગે. એમાં તો બ્રહ્માજીને એમ થયું કે આવો કઈ બ્રહ્મ હોય? જે લીલા પ્રભુએ વ્રજમાં કરી છે એ એક એક કલ્પમાં ક્યારેય કરી નથી. બધાયને બેસાડ્યા. મધુમંગલ દૂર વયો ગયો, એક ઝાડ હતી ને એની ઓથમાં છુપાઈ ગયો, અને જેવું બધાએ અરોગવાનું શરૂ કર્યું, જઈને પીવા માંડ્યો. ઠાકોરજીએ જોયું મારું મધુમંગલ નથી. બધાને અરોગવાનું ચાલુ કરાયું. દૂર જોયું તો મધુમંગલ એકલો ઊભો ઊભો પરમ દિવસની ખાટી છાશ હતી એ પાછળથી આમ કોઈને દેખાય ને એમ પીતો હતો. પણ તમે જોશો આપણે કાંઈ પણ પ્રવાહી ઊંચેથી પીએ ને એટલે અહીંથી રગાડા ઉતરે ને. ઠાકોરજીએ જોયું, કોઈને ખબર ન પડી. બધા અમે ભૂખ લાગી હોય ને આપણે જમવા બેસે ને આજુબાજુ આવતા જતા હોય તો એને ખબર હોય, અને આવીને આપણને વાતો કરાવે ને તો એમ થાય કે નિરાંતે ખાવા દ્યો મારવાલા. ઘણા તો ફોન લઈને આવે, ઈ કે અમારે માસી યાર વાત કરે, બાપા મારા મોઢામાં કોળિયો છે, હું મોતરાજ થાય. ઘણા બે ત્રણ ખુરશી લઈને બાજુમાં બેસી જાય, મારે બે ત્રણ પ્રશ્ન છે. પછી થાળી મૂકું એક બાજુ, બોલો મારવાલા. મને તમે બધા બહુ ગમે છે, પ્રશ્ન પૂછો એ ગમે, પણ જમીએ ત્યારે ક્યાંક ઉતરાસ જાય ને, પણ જો આવું ન થાય તો મને યાદ રહીએ કઈ. હવે વાત કરું છું આની, તો રગડા ઉતરતા ઠાકોરજી, જો મધુમંગલ આમ, ઠાકોરજી આમથી આવ્યા તો મધુમંગલ ને ખબર નથી, તો ઓલા રગડા ઉતરતા ને ઠાકોરજી એમ. સમજાણું બધાય? એ તો પ્રેમ કી બાત હે. તો એસો સ્વાદ હમ દરેક જગ્યાએ પ્રભુએ લીલા કરી છે. આ શ્યામ તલાય, આ નિકુંજ લીલા. ઠાકોરજીને સ્વામીજી અહીંયા પધારતા નૌકા વિહાર, પનિહારી લીલા. એકવાર એવું બન્યું, રાધાજીને બધાય ચીડાવતા, પણ રાધાજી સાંભળતા નહીં. બધાએ વૃષભાનજીને કહ્યું કે રાધાજીને પરણાવી દો. સીધું તો કહેવાય નહીં કે આ બધું, એ કે આપની કુંવરી કેવી દેખાવડી ને રૂપાવડી ને સરસ. પછી બીજું બોલે નહીં કે ઓલો કાળિયો ને આમ ને તેમ ને. રાધાજીએ વિચાર કર્યો કે જો બાબાને સાચી ખબર પડશે, પ્રશ્નાર્થ. હવે લલિતાજીએ વિચાર કર્યો કે આનું કંઈક કરવું જોઈએ.
તો રાધાજી ઘણામાં પગથિયા ઉતરતા છે, ઘણામાં પ્રેમ સરોવર પર ગયા ત્યારે ઘણા દરેકમાં નામ છે. જે લીલા કેવી તે આ છે, ઘણાની શ્યામ તલાઈની. તો પગથિયા ઉડતા મૂર્છિત થઈ ગયા. એટલે લલિતાજીએ કાનમાં કીધું આમ જ રેજે હોય કે. કોને કીધું? રાધાજીને. રાધાજી કેમ? એ કે હું કહું છું કે રાધાજીને સરફ કઈડી ગયો છે. સમજાણો બધાને? હું ન કહું ત્યાં સુધી એ કે પછી કોણ ઉતારશે ઝેર? એ કે ગારોડીનું ઓળખું છું. સમજી ગયા ને? હવે પૂરું જ કરીએ છો મારા વાલા. બધા થાકી ગયા હો, સવારના નીકળ્યા. કીર્તિજી દોડતા આવ્યા, વૃષભાનજી ને દાસ ને દાસીઓ ને બરસાના બધાને બધા કાંઈ છે નહીં. હવે કેવું થાય વૃષભાનજીને? એની પેલાનું અનુસંધાન કહું. યશોદાજીએ ઠાકોરજીને કીધા વિના રાધાજી એમને બહુ ગમતા હતા. એટલે એક દિવસ વિચાર કર્યો એ કે છાની મની જઈને હું કીર્તિજીને પૂછી આવું કે તમારી રાધા મને બહુ ગમે છે, આપણે નક્કી કરવું જ. જો ના પાડે તો કોઈને કેવું નથી, અને હા પાડે તો મેળ પડી જાય. તડકા ના ગયા, કોઈને કહ્યું નહીં. બધાએ કીધું કે કીર્તિજી યશોદાજી આવ્યા છે. કીર્તિજીને પેટમાં તેલ રોડાણું. એ બાપા આ વાત ન કરે જ સારું. આવ્યા, બેઠા, જળ દીધું, મહેમાન ગતિ કરી. કાંઈ કામ હતું તો બધે જોયું કે આ દાસ દાસીઓ. બારણું બંધ કર્યું. બોલો શું કહેતા હતા? એ કે કોઈ નથી તે એક વાત કરું. એ કે તમારી રાધા મને બહુ ગમે છે. એ કે મારી દીકરી એમ તમારી દીકરી. સમજી ગયા ના પાડવાની રીત? એટલે બેન થાય ને. મારી દીકરી એમ તમારી દીકરી નથી, તમે તમારા રાખો. મારી રાધા તમારી દીકરી જ છે. સીધી રીતે ના ન પાડી, આડી રીતે ના પાડી દીધી. યશોદાજીને આમ એટલા ઉદાસ થઈ ગયા. ઘરે આવ્યા, ઠાકોરજીએ પૂછ્યું ક્યાં ગઈ હતી માં? नहीं लला मैं नहीं माँ मुझको बता कहाँ गई थी? बरसाना के डगर पे मैंने तो कुछ चलतो देखो तो. माँ के आने पास साचू बोलવું પડશે. હું તો એમ જ કે કીર્તિજીને મળવા ગઈ હતી. નહીં માં સચ્ચી સચ્ચી બતા. યશોદાજીની આંખમાં પાણી આવી ગયા. लला सबको ब्याह हो जो है मेरे लल्ला के लिए क्या बोली કે બસ પછી યશોદાજી કઈ બોલી ન શક્યા. ઠાકોરજી સમજી ગયા કે આવું કર્યું એમ. હવે જુઓ ત્યારે હવે મજા આવશે. હવે આ વાત રાધાજીને ખબર પડી. લલિતાજી કે આનો રસ્તો કરવો પડે. ઠાકોરજી કેવો બરસાનામાં આવે એ બીજો. હવે માગોય નહીં કરવાનું, મારે કરવું જ નથી. મારી મારે આવું કર્યું. રાધાજી કે અમે રસ્તો કરશું. અને લલિતાજીએ રસ્તો કર્યો કે તને સર્પ કઈડે, કોઈનાથી ઉતરે નહીં. ગારુડી તરીકે ઠાકોરજીને બોલાવવાના. હવે ટૂંકમાં કહી દઉં, બે શબ્દોમાં. હવે બહુ બધાને બોલાવ્યા. ત્યારે બધાએ કીધું ત્યારે લલિતાજીએ કીધું તમને ના ગમે એવી વાત છે ઈ કે આ યશોદાજી લાલો છે ને એના જેવો ગારુડી ગમે એના ઝેર ઉતારે. આપણા ઉતારે છે, સંસારનું ઝેર ઉતારે છે ને એટલે શ્યામ વાલો લાગે છે. એટલે જ બધાય ઘર બાર છોડીને આવ્યા છે. એટલે જ બધાય આવી ગરમીમાં અહીંયા બેઠા છે. એટલે જ મચ્છર કરડે તોય કોઈ ઊભા નથી થતા. એટલે જ બધાય થાકી ગયા છો તોય કોઈ બગાસું નથી ખાતા. આ એનું કારણ સત્સંગમાં ઠાકોરજીની લીલા છે. બધાને શ્યામ વાલો છે. હવે કીર્તિજી કે પછી શું લેશે? એ કે ભાઈ લે એ મને ખબર નથી,
બોલો બોલાવો કીર્તિજી કે આ હારાનું શું કરવું? હવે દીકરી તો વાલી જ હોય ને. વૃષભાનજી કે કિસી કો પૂછના મત જા. લલિતાજીએ કાનમાં કીધું. એ કે જોઈ કાંઈ અવાજ આવે છે? ના રે ના, કાનમાં કે હમણાં રહેજો, બોલતી જ નહીં. અને પછી ઠાકોરજીને બોલાવવા આવ્યા. કોણ? લલિતાજી. ઈ કે તું બોલાવવા આવે તો ન આવું, કીર્તિજી આવે તો આવું. સમજી ગયા બધા? હવે મિલનભાઈ એક સરસ ગાઈ લે ને પછી મજા આવે એ વાત કરો. આવી જા. હા હા